ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ પર પહોંચી ગઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। જ્યારે આકાશી નજારો સામે આવ્યો ત્યારે આહલાદક નજારો જોવા મળ્યો હતો। ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હાલમાં 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી વટી ગઈ છે। પૂર્ણા નદી બે કાંઠે જોઈ આહલાદક નજારો સામે આવ્યો છે। પૂર્ણા નદીની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, તો અમુક વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લા પ્રશાસન તરફથી કંટ્રોલ રૂમના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે, જ્યારે નવસારી જિલ્લા પ્રશાસન તરફથી લોકોને એલર્ટ કરાયા છે। પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। તેમાં જોઈ શકાય છે કે નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। શહેરમાં પૂરની સ્થિતિને જોતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।